નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતના વાતાવરણમાં 20 થી 26 તારીખ સુધીમાં કેવું હવામાન જોવા મળશે તેના વિશે વાત કરવાની છે. પરંતુ તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. મિત્રો, સૌપ્રથમ તાપમાનની વાત કરવામાં આવે તો હાલમાં રાજ્યમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે અને તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રીની રેન્જમાં પહોંચી ગયો છે. પરંતુ હવે તેમાં આંશિક રાહતના સમાચાર આવ્યા છે કે 20 થી 24 તારીખ દરમિયાન તાપમાનમાં આંશિક ઘટાડો આવશે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો બધા વિસ્તારમાં ઘટાડો આવશે અને તાપમાનનો રેન્જ 36 થી 40 ડિગ્રીની રેન્જમાં જતું રહેશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં 32 થી 36 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. જ્યારે 24 થી 26 તારીખ દરમિયાનની વાત કરવામાં આવે તો ત્યારબાદ ફરીથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થતો જશે અને તાપમાનનો પારો ફરીથી 38 થી 42 ડિગ્રીની રેન્જમાં ધીમે ધીમે જતો જશે. એટલે કે 24 તારીખ બાદના દિવસોમાં ધીમે ધીમે ક્રમશઃ પારો ફરીથી 43 ડિગ્રીની રેન્જમાં પહોંચી જશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં પણ તાપમાનમાં આંશિક રાહત જોવા મળશે અને તે વિસ્તારમાં 36 થી 38 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. હવે વાદળોની વાત કરવામાં આવે તો રાજ્યમાં 20 અને 21 તારીખ દરમિયાન હાઈ લેવલના ક્લાઉડ જોવા મળશે. જેમાં 20 તારીખ દરમિયાન કચ્છ ઉત્તર ગુજરાત બાજુથી હાઈ લેવલના ક્લાઉડનો પટ્ટો બેલ્ટ પસાર થઈ રાજ્યના વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ 21 તારીખ સુધીમાં નીકળી જશે. એટલે કે 20 અને 21 તારીખ દરમિયાન રાજ્યમાં અમુક વિસ્તારમાં છૂટાછવાયા હાઈ લેવલના ક્લાઉડનો પટ્ટો પસાર થશે. અને માવઠાની વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં એટલે કે 20 થી 26 તારીખ દરમિયાન રાજ્યમાં કોઈ પણ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ રહેલી નથી. કોઈ પણ મૂંઝવણ રાખ્યા વગર ખેડૂત મિત્રો આગામી સપ્તાહ દરમિયાન પોતાના ખેતી કામ કરી શકે છે. જ્યારે પવનની ગતિની વાત કરવામાં આવે તો રાજ્યમાં પવનની ગતિ સરેરાશ 10 થી 15 કિલોમીટરની જોવા મળશે. જ્યારે ઝટકાના પવનો બપોરબાદના સમયમાં 15 થી 20 કિલોમીટરના સુધીના જોવા મળી શકે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારની વાત કરવામાં આવે તો તે વિસ્તારમાં પવનની ગતિ થોડી વધારે રહેશે અને 20 થી 25 કિલોમીટર સુધીના ઝટકાના પવનો તે વિસ્તારમાં ફૂંકાઈ શકે. બાકી જનરલી સામાન્ય પવનની ગતિ સંપૂર્ણ વિસ્તાર પ્રમાણે 10 થી 15 કિલોમીટરની એવરેજ જોવા મળશે. તો મિત્રો, આ રીતે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન જોવા મળશે. મિત્રો, વિડીયો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.